તો પવનના સુસવાટા સાથે કાળા ડિબાંગ વાદળાઓની વચ્ચે જોવા મળતી વીજળીના ચમકારાની સાથે મિત્રો અત્યારે સાયક્લોનિક વરસાદી સિસ્ટમે ભર ઉનાળે ગુજરાતને બરાબરનું બાનમાં લીધું છે। ગત 24 કલાકમાંથી ગુજરાતના અમુક સેન્ટરોમાંથી મિની વાવાઝોડાની જેમ ભારે વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે। આવનારી કલાકોને લઈને થઈ જાજો તૈયાર। અને મિત્રો આવનારા 3 દિવસ જો તમે ઘરની બહાર નીકળવાનું નક્કી કરતા હોય તો આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે રાજ્યની અંદર શરૂ થયેલો ભર ઉનાળે આ માવઠાનો દોર રાજ્યમાં હજુ પણ તબાહી મચાવશે, ખેડૂતોને નુકસાની કરશે। અને મિત્રો આપને જણાવી દઈએ અત્યાર સુધીની અંદર વીજળી પડવાના કારણે રાજ્યમાં 15થી વધુ લોકોના દુઃખદ મોત થયાના સમાચાર। આ સાથે જ અમુક ભાગો કે જ્યાં સૌરાષ્ટ્રની અંદર કેરીનો પાક છે તેને નુકસાની આવી ચૂકી છે। તો આપને જણાવીએ ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોની અંદર ભારે પવનના કારણે કેટલાય વૃક્ષો ધરાશાયી થયા, ખેડૂતોના ચારાઓ અત્યારે પલળી ચૂક્યા છે। ત્યારે મિત્રો આપણે જાણીશું કે હવે પછીની કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોમાં હજુ પણ તીવ્ર થંડરસ્ટોર્મ સાથેનો જોવા મળશે વરસાદ। આ સાથે જ અત્યારે કયા વિસ્તારોમાં લાઈવ ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે। તો હજુ 7મી મે, 8મી મે અને 9મી મે તો રાજ્ય માટે આ માવઠાને લઈ મુખ્ય રહેવાની છે। આ તમામ અપડેટોની વચ્ચે અત્યારે હવામાન વિભાગે આપી દીધું રેડ એલર્ટ। કયા ભાગોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે, હવામાન વિભાગ સાથે નિષ્ણાંતોની નવી નક્કોર આગાહી, તમામ અપડેટો એક પછી એક મેળવીશું। એ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળોનું વહન ગુજરાત ઉપર હવે બરાબરનું આવી ચૂક્યું છે। સૌરાષ્ટ્રની અંદર જેમાં મિત્રો ભાવનગર જિલ્લાના અમરેલીના ગ્રામ્ય પંથકો હોય તમામ વિસ્તારો કે જ્યાં ગાજવીજ સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે, તો ભાવનગરના મહુવા શહેરના ગ્રામ્ય પંથકોની અંદર તો મિની વાવાઝોડું ફૂંકાણું હોય તે પ્રમાણેનો માહોલ ઊભો થયો છે। રાજ્યના સાથે જ જોઈ શકો છો હવે પછી સૌરાષ્ટ્રના અન્ય જેમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમી સૌરાષ્ટ્ર તરફ પણ આ સિસ્ટમના વાદળાઓ આગળ વધ્યા છે અને વાતાવરણમાં પલટો આવ્યો છે। આ સાથે જ કચ્છના કેટલાય કાંઠાના જે નલિયાથી લઈને લખપત વચ્ચેના પંથકો છે ત્યાં ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિ, તો દક્ષિણી ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડ્યો છે। વરસાદ રાજ્યના તમામ ભાગોની અંદર સાર્વત્રિક રીતે જોવા મળી રહ્યો છે, પરંતુ કયા ભાગોમાં હજુ આવનારી કલાકોમાં હજુ તો ભારે વરસાદના આંકડા આવ્યા છે, અતિ ભારેના આવશે। અમે તમને બતાવી રહ્યા છીએ મિત્રો ઉનાળાની અંદર આ પ્રમાણેનું માવઠું ભાગ્યે જ કોઈએ જોયું હશે એ પ્રમાણેનું પડશે ને। જોઈ શકો છો અત્યારે અરબી સમુદ્રમાંથી પણ પવનો આવી રહ્યા છે, તો આ સિસ્ટમના પવનો પણ ઘૂમી રહ્યા છે। ત્યારે બંને પવનો એકબીજાને મળતા હોય ત્યાં ગુજરાતને જાણે આંટીએ લેતા હોય તે પ્રમાણેનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। આપણે મિત્રો તમામ અપડેટો કે આવનારી કલાકોમાં ક્યાં વરસાદની ગતિવિધિ જોવા મળે પહેલાં અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી લેટેસ્ટ નકશાઓ જે આગાહીના રજૂ થયા, જ્યાં ક્યાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટના સિગ્નલો લાગ્યા તે જોઈએ તો તમે જોઈ શકો છો આવનારી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી ગુજરાતના 4 જિલ્લાની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। અને એ જિલ્લાઓની અંદર હજુ અત્યારે પણ વરસાદની ગતિવિધિ શરૂ છે અને આવનારી કલાકોમાં પણ રહે, જેમાં ખાસ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, આ સાથે જ દક્ષિણી ગુજરાતના ભરૂચ અને સુરત, આ 4 જિલ્લામાં રાજ્યના એ વિસ્તારોના છૂટાછવાયા ભાગોમાં અત્યંત ભારે વરસાદ મેઘ ગર્જના સાથે પડી શકે છે। ત્યાં મિત્રો 60થી લઈ 70 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાણા છે અને હજુ પણ આવનારી કલાકોની અંદર મિની વાવાઝોડાની જેમ મિત્રો એક બ્રેક લીધા પછી થોડી કલાકો પછી ફરી કાળા ડિબાંગ વાદળાઓ ચડે ને ફરી ભારે પવન ફૂંકાય તે પ્રમાણે રહેશે આ ગતિવિધિ। આ સાથે જ અન્ય વિસ્તારો જોઈ શકો છો કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, રાજકોટ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો છે। ત્યારે હજુ પણ એ ભાગોમાં વરસાદની અતિ ભારેનું ઓરેન્જ એલર્ટ। જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ આવનારી કલાકોમાં શરૂઆત થવાની સંભાવના, તો મધ્ય ગુજરાતના પંચમહાલ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને મિત્રો દક્ષિણી ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડની અંદર પણ અતિ ભારે વરસાદના ઓરેન્જ એલર્ટો આવનારી કલાકોને લઈ ગુજરાત હવામાન વિભાગ તરફથી કરી દેવામાં આવ્યા છે।
આ સાથે જ પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર હજુ એવી જોઈએ જેવી શરૂઆત નથી, પરંતુ અમુક છૂટાછવાયા ભાગોમાં વરસાદ જોવા મળી ચૂક્યો છે. ત્યારે દ્વારકા, જામનગર, પોરબંદર, આ સાથે જ સાબરકાંઠા લાગુથી લઈ અરવલ્લી, મહીસાગર, દાહોદના સરહદી પંથકો અને મહેસાણા, ગાંધીનગર, ડાંગ, ખેડા, અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં આવનારી કલાકોમાં તીવ્ર મેઘ ગર્જના છૂટાછવાયા ભાગોમાં અને અમુક વિસ્તારોમાં 60થી લઈ 70 કિલોમીટરની ઝડપના પવનો સાથેનું આ માવઠું રાજ્યમાં જોવા મળશે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો 7મી મેના દિવસનો પણ ગુજરાત હવામાન વિભાગનો ગુજરાતના તમામ જિલ્લાનો આગાહીનો મેપ ફટાફટ જોઈ લઈએ. સૌરાષ્ટ્રની અંદર આ વરસાદી સિસ્ટમ સૌથી વધુ અસર આ વખતે કરે તેવું જોવા મળી રહ્યું છે ને જેમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને અમરેલીવાળા વિસ્તારોમાં હજુ આજે આવનારી કલાકોને લઈ 7, 8 અને 9 તારીખે પણ વરસી શકે વરસાદ. આ સાથે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચ લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ, તો બાકીના અન્ય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણથી લઈ પૂર્વ, દક્ષિણી અને પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અને મિત્રો તીવ્ર મેઘ ગર્જના, વીજળી પડવાની પણ સંભાવના છે, તો સાવચેત રહેજો. 8મી મેના દિવસનો પણ તમે મેપ જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અતિ ભારે વરસાદ પડે, જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા 2 અને બાકીના દક્ષિણ ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો જેમાં છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતની અંદર 8મી મેના દિવસે ગુજરાત હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. બાકીના સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ અને 9મી મેના દિવસનો પણ તમે આગાહીનો મેપ જોઈ શકો છો. કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ મધ્ય ગુજરાત સહિત દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લામાં 9મી તારીખે પણ ભારે માવઠાને લઈ યલો એલર્ટનું સિગ્નલ તમામ જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે. માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં, પરંતુ મિત્રો ભારતીય હવામાન વિભાગ તરફથી પણ ભારતના તમામ રાજ્યનો જે આગાહીનો મેપ રજૂ થયો, જેમાં ગુજરાત, સમગ્ર ગુજરાતની અંદર અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ગુજરાતના લોકો આવનારી કલાકોને લઈ વાતાવરણને લઈને થોડા વધુ સજાગ થઈ જજો, કારણ કે હવામાન વિભાગનું રેડ એલર્ટ, જેમાં ખાસ કરીને 8મી મે, 7મી મેના દિવસે અતિ ભારે વરસાદ હજુ પણ રાજ્યની અંદર પડે, તેને લઈ 7મી તારીખનો ગુજરાતનો IMDનો મેપ તમે જોઈ શકો. અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે. આ સાથે જ બાકીના પાડોશી રાજ્યોની અંદર પણ ભારે વરસાદના સિગ્નલો ભારતીય મોસમ વિભાગે કર્યા છે. મિત્રો 9મી મેના દિવસનો IMDનો મેપ જોઈ શકો છો. 9 તારીખે પણ ગુજરાત રાજ્યમાં ભારે માવઠું જોવા મળશે. એટલે રાજ્યમાં આવનારા, જેમાં શુક્રવાર સુધી મિત્રો રાજ્યની અંદર ભારે માવઠાનો દોર ચાલશે, ને જેમાં અમુક વિસ્તારોની અંદર અતિ ભારે તો અમુક વિસ્તારોની અંદર અત્યંત ભારે, એટલે કે 1 ઇંચથી લઈ 7 ઇંચ સુધીના વરસાદની ગતિવિધિ જોવા મળી શકે. અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે ફરી એકવાર જોઈ લઈએ તો આ સિસ્ટમ કઈ જગ્યાએ વધુ અસ્થિરતા ઊભી કરી રહી છે રાજ્યની અંદર. મિત્રો આ સિસ્ટમનું સર્ક્યુલેશન અત્યારે સમગ્ર ગુજરાતને અસર કરી રહ્યું છે, જેને લઈ સમગ્ર ગુજરાતની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથે છૂટાછવાયા વિસ્તારોમાં માવઠાનો દોર સતત સાર્વત્રિક શરૂ રહેશે. પરંતુ આ સિસ્ટમમાં જે ભાગોમાં વધારે પડતી અસ્થિરતા ઊભી થાય તે ભાગોની અંદર વિશેષ અતિ ભારે વરસાદ પડતો હોય છે. તો તમે જોઈ શકો છો મિત્રો આ સિસ્ટમની અંદર આ પટ્ટાના જે વિસ્તારો છે તે ભાગોમાં વધુ અસ્થિરતા પવનોમાં જોવા મળી રહી છે. અપર મિડ અને લોઅર લેવલના જે પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં મોટી અસ્થિરતા એટલે કે આગળ પાછળ ગમે તે દિશા તરફ આ પવનો ફૂંકાતા હોય ને, જેના કારણે વાદળોના ઘર્ષણના કારણે તે ભાગોમાં તીવ્ર થંડરસ્ટોર્મ ઊભી થતી હોય છે. અને જેને લઈ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યમાં આવનારી કલાકો સૌરાષ્ટ્ર એ લાગુના દક્ષિણી ગુજરાત અને મધ્ય ગુજરાત લાગુના પંથકો માટે ભારે બની શકે છે, જેની અંદર મિત્રો ભાવનગર જિલ્લામાં પડી શકે અતિ ભારે વરસાદ. બોટાદ એ લાગુના અમરેલીના જસદણ, દામનગર, અમરેલી, રાજકોટ સુધીના પંથકોની અંદર હજુ આવનારી કલાકો જે પ્રમાણેનો માહોલ શરૂ છે તે પ્રમાણેનો રહેશે. તો દક્ષિણ ગુજરાતના કેટલાય ભાગોમાં પડશે ભારે વરસાદ. અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગરથી લઈને છેક અમરેલીના દરિયાના કાંઠાથી અંદરના અમરેલી, દામનગરથી રાજકોટ સુધીના ભાગો છે કે ત્યાં તીવ્ર ગાજવીજ છેલ્લી 12 કલાકથી સતત જોવા મળી રહી છે. ભારે વરસાદના આંકડાઓ સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યા છે અને જોઈ શકો મધ્ય ગુજરાત,
અને અત્યારે હવે મહેસાણા આજુબાજુના ડસાડા આજુબાજુના પંથકોમાં પણ ગાજવીજ શરૂ થઈ. ધીમે ધીમે ઉત્તર ગુજરાત આ સાથે જ જોઈ શકો અસ્થિરતાવાળા ભાગોની અંદર જ વધુ પડતી અસ્થિરતા જોવા મળી રહી છે. ને મિત્રો આવનારી કલાકોની અંદર પણ હજુ રાજ્યના એ પંથકો છે કે તે ભાગોમાં અતિ ભારે વરસાદ પડશે. વધુમાં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 7મી મેના દિવસનો પણ મોડલની અંદર તમે અભ્યાસ કરો છો તો 7મી તારીખે વહેલી સવારના સમયગાળા દરમિયાન પણ એ જ પંથકોની અંદર સતત આ વરસાદી વાદળો જાણે એક જ જગ્યા ઉપર લોક થઈ ચૂક્યા હોય તે પ્રમાણે ભાવનગરથી ઉપરના અમદાવાદ, બોટાદ, આ સાથે ખંભાત, ધોળકાથી લઈ વડોદરા સુધીના અને ભરૂચ સુધીના ભાગોમાં જોવા મળે ગતિવિધિ. જો કે મિત્રો રાજસ્થાન ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમ હજુ તે જ ભાગો ઉપર છે, પરંતુ તેનો વધુ સક્રિય છેડો દક્ષિણી જે ગુજરાત ઉપર અત્યારે સક્રિય બન્યો છે. ઉપરથી અરબી સમુદ્રના ભેજવાળા પવનો અસર કરી રહ્યા છે ને જેના કારણે આ સિસ્ટમ ગુજરાત ઉપર ભારે બનતી જોવા મળી છે. ગુજરાતની અંદર આવનારી હજુ 3 દિવસ સુધી વધુ અસર નોંધાઈને જોઈ શકો છો. 7મી મેના દિવસે સાંજના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતનો બરાબરનો ભારે વરસાદનો રાઉન્ડ આવશે. ઉત્તર ગુજરાતની અંદર 7 તારીખે સાબરકાંઠા, મહીસાગર, જેમાં પણ પાલનપુર, ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારો હોય, વડનગર, ઈડર, આ સાથે જ અમદાવાદની અંદર પણ હળવાથી મધ્યમ પ્રકારના માવઠા સાથેની ગતિવિધિ. તો ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારોની અંદર હજુ પણ આવનારી કલાકોમાં અતિ ભારે હળવા પૂરની સ્થિતિનું નિર્માણ થઈ જાય. ભર ઉનાળાની અંદર ક્યારેક જ આ પ્રમાણેના માવઠા થતા હોય ત્યારે મિત્રો આ માવઠું રાજ્યની અંદર જોઈ શકો છો. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલીથી સુરેન્દ્રનગરના ચોટીલા, મોરબીના ભાગોમાં પણ જોઈ શકો 7મી તારીખે ભારે પડે તેવી સંભાવના રહેશે. વધુમાં જોઈ શકો છો 8મી તારીખના દિવસે પણ આ માવઠાની વધુ પડતી તીવ્રતા સૌરાષ્ટ્ર ઉપર અને મધ્ય ગુજરાત લાગુ ઉત્તર ગુજરાતના જે જિલ્લા છે તેમાં જોવા મળી રહી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણાથી લઈ સાબરકાંઠા, ગાંધીનગરથી મહીસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર સુધીના પંથકોમાં હળવાથી મધ્યમથી લઈ ભારે પ્રકારનું માવઠું તો સૌરાષ્ટ્ર માટે અતિ ભારે તો અમુક ભાગોમાં ભારેથી પણ અતિ ભારે બને. સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ त्या પ્રમાણેનો અત્યારે ચાર્ટમાં જોઈ શકો છો. જોકે કચ્છના પણ ભાગો છે જે ભાગોની અંદર 8 તારીખે રાપર, ગાંધીધામ, માંડવી વચ્ચેના ભાગોથી મોરબીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારની વરસાદની ગતિવિધિ રહે. સાથે જ 9મી મેની અંદર પણ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર 9મી મેના દિવસે 8 તારીખ પછી જોકે તીવ્રતા ઓછી થશે, પરંતુ રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ તો શરૂ જ રહેશે. જેમાં જોઈ શકો મધ્ય ગુજરાત લાગુના અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોની અંદર 9 તારીખે ભારે માવઠું જોવા મળી શકે છે. જેમાં 9 તારીખની સાંજે સૌરાષ્ટ્ર માટે ફરી અતિ ભારે બને તે પ્રમાણેનું અત્યારે જોવા મળી રહ્યું છે. ને મિત્રો આપણે એ જોઈ લઈએ કે નવા મોડલની અપડેટમાં આ માવઠાના ટોટલ દિવસોની અંદર કયા જિલ્લાના કયા વિસ્તારમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકે. તો જોઈ શકો છો મિત્રો વધુ પડતી માવઠાની અસર સૌરાષ્ટ્રની અંદર જે લાલ કલરનો રંગ બતાવવામાં આવ્યો છે તે ભાગોમાં વધુ જણાઈ રહી છે. એટલે કે મધ્ય સૌરાષ્ટ્ર એ લાગુના પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી લાગુના વિસ્તારો કે જ્યાં તમે જોઈ શકો ગોંડલની અંદર ધોધમાર વરસાદ નોંધાણો છે ને હજુ આવનારી કલાકોમાં 5 ઇંચ સુધીનો વરસાદ. તો આ સાથે જસદણમાં પણ 4 ઇંચ, બાબરામાં 4 ઇંચ, ગઢડામાં પણ 3 થી 3.5 થી સોનગઢ, ભાવનગર વચ્ચેના પટ્ટામાં હજુ આવનારી કલાકોમાં 3 થી 3.5 ઇંચ સુધીનો વરસાદ. તો જૂનાગઢનો પણ વારો આવે ને જેમાં 3 ઇંચ, જેતપુરમાં પણ 4 થી 5 ઇંચ, બગસરાની અંદર પણ જોઈ શકો છો 5 ઇંચ. તો અમરેલી, આ સાથે જ અમરેલીના દામનગરથી લઈ સાવરકુંડલા, ધારી, બગસરા, વિસાવદરના પંથકોમાં આવનારી દિવસોની અંદર હજુ 4 ઇંચ કરતાં પણ વધુના વરસાદી આંકડાઓ આવી શકે. ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મિત્રો માવઠાના દિવસોની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, થરાદ લાગુના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે. તો આ સાથે બનાસકાંઠાથી સાબરકાંઠા, ખેડબ્રહ્માના પંથકોમાં 2 ઇંચ, અમદાવાદ, વડોદરા અને આણંદ જેવા શહેરોની વાત કરીએ તો અમદાવાદની અંદર પણ આ માવઠાના દિવસોમાં 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ. આ સાથે ખંભાત અને આણંદ લાગુના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ. તો ભરૂચના આમોદ અને સુરત સુધીના પંથકોની અંદર 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ આ માવઠાની અંદર જોવા મળી શકે છે. આમ ગુજરાત ઉપર મિત્રો વધુ પડતી માવઠાની અસર સૌરાષ્ટ્ર એ લાગુના મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત લાગુના અને કચ્છના છૂટા છવાયા ભાગોમાં મળે તે પ્રમાણેની અત્યારે મોડલની અપડેટ જોવા મળી રહી. અને હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંતોની આગાહી ઉપર પણ ફટાફટ નજર કરીએ તો મિત્રો આવી રહેલી અપડેટમાં ખાસ કરીને સૌથી પહેલાં મિત્રો આવનારા ચોમાસાને લઈને માહિતી મેળવીએ તો આ વર્ષના ચોમાસાની અંદર
અત્યારની અપડેટમાં ભારતીય મોસમ વિભાગની મોટી અત્યારે જાહેરાત થઈ છે મિત્રો કે 13મી મેના દિવસે અંદમાન નિકોબાર લાગુ અને જે બંગાળની ખાડીના ભાગો છે તે ભાગોની અંદર 2025ના ચોમાસાનું આગમન થઈ જશે એવી આઈએમડી તરફથી જાહેરાત થઈ ચૂકી છે। 2025ના ચોમાસાના પડઘમ વાગવા લાગ્યા છે અને મિત્રો 13 તારીખે અંદમાન નિકોબાર ઉપર ચોમાસું બેસ્યા પછી કેરળની અંદર વહેલું ચોમાસું બેસે ને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે આ વર્ષનું ચોમાસું વહેલું બેસે તેવી સંભાવના રહેશે। આ માવઠા અત્યારે મિત્રો જોવા જઈએ તો વાવાઝોડાની જેમ જ રાજ્યમાં જોવા મળી રહ્યું છે, ત્યારે આવનારા દિવસોની અંદર 25મી મેથી લઈ 5મી જૂનની વચ્ચે અરબી સમુદ્રની અંદર ફરી એક વાવાઝોડું ઊભું થાય તે પ્રમાણેની આગાહી અંબાલાલ પટેલે કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આવનારા મે મહિનાના અંતિમ દિવસો અને જૂન મહિનાના શરૂઆતના દિવસોમાં ભારે સક્રિય થઈ જશે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું વહેલું બેસી શકે। વાવાઝોડું અરબી સમુદ્રની અંદર બને અને વાવાઝોડાના કારણે ગુજરાત રાજ્યની અંદર ફરી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી દિવસોમાં વરસાદ જોવા મળે। આ સાથે વધુ આગાહી આપતા તેમણે જણાવ્યું મિત્રો કે 11થી લઈ 20મી મે દરમિયાન પણ અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ધૂળ ડમરી આંધી વંટોળ સાથે હળવા માવઠાની ગતિવિધિ તો સતત શરૂ રહેશે। આ સાથે જ અત્યારે પડી રહેલા માવઠાને લઈને પણ આગાહી આપતા તેમણે જણાવ્યું કે રાજ્યમાં હળવા જે ખાસ કરીને ભારે પવનો ફૂંકાય તો મૂળિયા પણ ઉખાડી નાખે વૃક્ષોના, હળવી વસ્તુઓ છે કે જે આકાશ ખાસે હવામાં ફંગોળાઈ શકે ને વધુ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અત્યારે આપવામાં આવી છે। જામનગરની અંદર માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે, કારણ કે દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે। અને અંતે મિત્રો આપણે હવામાન નિષ્ણાંત એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર નજર કરીએ તો અત્યારે ચાલી રહેલા ભારે માવઠાને લઈને તેમણે કહ્યું છે કે પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતના ભાગો ઉપર જે વરસાદી વાદળોનું જે ઝુંડ બન્યું એટલે કે સિસ્ટમ બની એના કારણે રાજ્યની અંદર 8 તારીખ સુધી ભારે માવઠું જોવા મળે। ગાજવીજ સાથે 2 થી 4 ઇંચ સુધીના વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ભારે માવઠું તો બીજી તરફ જોવા જઈએ તો 1.5 થી 3 ઇંચ સુધીનો વરસાદ ઘણા સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં નોંધાય। મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ આણંદવાળા વિસ્તારોમાં હળવા માવઠાની આગાહી। દક્ષિણ ગુજરાતની અંદર તીવ્રતા ઓછી હોવાની સંભાવના પરેશ ગોસ્વામીએ કરી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ આ માવઠું ભારે જોવા મળી રહ્યું